બાદ કરતા બાકી રહેલા 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને હવે ભાજપ ઉમેદવારને બાદ કરતા બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી મેદાને છે। અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કીર્તેશ સુરતથી અને ન્યૂઝરૂમથી પ્રણવ પટેલ જોડાઈ ગયા છે। સુરતમાં જઈશું અને સીધા જ કીર્તેશ પાસેથી જાણકારી લઈશું। કીર્તેશ, અત્યારે એવી જ સ્થિતિ છે કે 7 ઉમેદવારો જે છે તેઓ પોતાના ફોર્મ પરત લઈ ચૂક્યા છે અને હવે જે બીએસપીના ઉમેદવાર છે તે કેવા પ્રકારનું વલણ અપનાવશે? તમારા સંવાદદાતા કીર્તેશ પાસેથી ફરી એક વખત જઈશું। પ્રણવ જોડાયેલા છે। પ્રણવ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી અત્યાર સુધી તો કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યા અને નિલેશ કુંભાણી પર જ આરોપનો ટોપલો મૂકવામાં આવી રહ્યો છે, તો કોંગ્રેસની શું સ્થિતિ રહેશે? અને સુરત બેઠકની વાત કરીએ તો તેના ઇતિહાસ વિશે પણ જણાવજો। પ્રણવ, આપની પાસે આવવા માંગીશ। કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો અત્યારે તો કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યા, હજુ તો તેઓ કાયદાકીય વિકલ્પ જ શોધી રહ્યા છે, તો કેવા પ્રકારની સ્થિતિ સુરતમાં સર્જાઈ શકે છે? તમારો સંપર્ક કટ થઈ ગયો છે, ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના મોટા સમાચાર એ કે જે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। હવે એક ઉમેદવાર બીએસપીના પ્યારેલાલ ભારતી તેઓ મેદાનમાં છે। જો તેઓ પણ ફોર્મ પરત ખેંચી લે તો પહેલી વખત એવું બનશે ઇતિહાસમાં કે જ્યારે સુરતમાં સુરત બેઠક પર માત્ર એક જ ઉમેદવાર ભાજપના અને જેઓ બિનહરીફ ચૂંટાશે, એટલે લોકસભાની ચૂંટણીનું આયોજન થાય તે પહેલા જ કમળ ખીલી જશે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે ફરી એક વખત। કીર્તેશ, શું જાણકારી આપની પાસે? સૂત્રો કેવા પ્રકારની જાણકારી આપી રહ્યા છે સુરત બેઠકને લઈને? બિલકુલ, સુરતની બેઠકને લઈને છેલ્લા 2 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો। તેમાં સૌપ્રથમ કોંગ્રેસનું ફોર્મ રદ થતાની સાથે જ એક પછી એક રાષ્ટ્રીય પાર્ટીને અપક્ષના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવાની શરૂઆત કરી ચૂક્યા છે। ભાજપના મુકેશ દલાલ સામે 4 રાષ્ટ્રીય પાર્ટી અને 4 અપક્ષના ઉમેદવાર હતા, તેમાંથી અપક્ષના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ખેંચી લીધા છે। માત્ર બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી સિવાય તમામ લોકો એફિડેવિટ લઈને રજૂ થઈ ગયા છે। કહેવામાં આવે છે, સૂત્રોની વાત માને તો બહુજન પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી ગણતરીની કલાકોમાં કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી પોતાનું એફિડેવિટ રજૂ કરી પોતાની ઉમેદવારી પરત ખેંચશે, એટલે કે બપોરે 3 વાગ્યા બાદ ગમે તે સમયે સુરતની ભાજપ બેઠક બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રકારે કોંગ્રેસનું ફોર્મ રદ થયું હતું ત્યારબાદ જ ભાજપ પોતાનો ઉમેદવાર બિનહરીફ આવે તેવા તમામ પ્રયાસો કરી રહી હતી અને તેમાં ભાજપ સફળ રહી છે। એટલે કે લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના ખોળે પ્રથમ બેઠકની વિજય જોવા મળશે। 3 વાગ્યાની સાથે જ સત્તાવાર રીતે કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવશે। જો કે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી અત્યારે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ છે, લોકોના સંપર્કમાં નથી, પણ કહી શકાય છે તેઓ દ્વારા પણ એફિડેવિટ કરી દેવામાં આવ્યું છે। માત્ર કલેક્ટર સામે આવી એફિડેવિટ આપી પોતાની જે ઉમેદવારી છે પરત ખેંચવાની બાકી રહી છે। એટલે કે બપોરે 3 વાગ્યા બાદ ગમે તે સમયે સુરત બેઠક બિનહરીફ રીતે ભાજપ જીતે છે તેવી જાહેરાત સત્તાવાર કરવાની બાકી છે। દેશની આ પ્રથમ બેઠક હશે, સુરતના ઇતિહાસમાં આ પ્રથમ બેઠક હશે કે જે ચૂંટણી લડતા પહેલા તેના પર વિજય આપવામાં આવશે। કહી શકાય કે ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર સુરત હતું અને સુરતની બેઠક જે રીતે ચર્ચામાં હતી, હાઈ પ્રોફાઇલ હતી, એટલે કે જો સુરતની બેઠક ભાજપ બિનહરીફ જીતી જાય તો ચોક્કસ પ્રદેશ અધ્યક્ષનો જે માઇક્રો લેવલનું પ્લાનિંગ છે તે ચોક્કસપણે સફળતા દેખાઈ રહી છે। કીર્તેશ, અત્યાર સુધી ઓપરેશન લોટસ ચરમસીમાએ ચાલતું આવતું હતું, ત્યાં સુધી બધું ઠીક હતું, ભરતી મેળો યોજ્યો, કોંગ્રેસના નેતાઓ આવી ગયા, પરંતુ હવે જ્યારે જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી, કોંગ્રેસના ઉમેદવાર, તેમનું ફોર્મ રદ થવા દેવું અને ભાજપ પર એવા પણ આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે ભાજપનું જ આ કાવતરું છે। આખરે આવી ફરજ કેમ પડી ભાજપને, જ્યારે કે સુરત બેઠક તો ભાજપનો ગઢ મનાય છે?
બિલકુલ, મેં પહેલાં જ કીધું એમ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ માઇક્રો લેવલના પ્લાનિંગ માટે જાણીતા છે. લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં તેમને પેજ કમિટી બનાવી હતી અને જે પ્રકારે લોકસભાની ચૂંટણી છે ગુજરાતની 26 બેઠક અને તે પણ 5 લાખની લીડથી જીતવાનો જેમને સંકલ્પ કર્યો છે, એટલે કે જીતવા માટે તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવારોને ખબર જ છે કે તેઓ જીતવાના નથી, એટલે તેઓ સીધી રીતે પૈસા લઈને અથવા તો સીધી રીતે ભાજપના ગૃહપ્રવેશ કરી અને પોતાની હાર પહેલેથી જ સ્વીકારી રહ્યા હતા. ખાસ કરીને સમગ્ર મામલે એક બાજુ જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ નિલેશ કુંભાણીએ ખુદ આ ષડયંત્ર રચ્યું છે, ખુદ ભાજપના ખોળે જઈને બેઠા હોવાની વિગતો સામે આવી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં આપ પાર્ટી સીધા આક્ષેપ કરી રહી છે, કોંગ્રેસ સીધા આક્ષેપ કરી રહી છે, કારણ કે ગઈકાલે બપોર બાદ હાઈકોર્ટમાં પોતાની રીટ દાખલ કરવા માટે નીકળેલા નિલેશ કુંભાણી હજુ સુધી અમદાવાદ ગાંધીનગર પહોંચ્યા નથી, કોઈના સંપર્કમાં નથી. એટલે સીધી રીતે નિલેશ કુંભાણીએ પોતાની પાર્ટી સાથે મતદારો સાથે ગદ્દારી કરી છે. ભાજપને બી કોઈ જરૂર પડી નથી કે નિલેશ કુંભાણીને પોતાની પાર્ટીમાં લે, પણ નિલેશ કુંભાણી જાતે જ ભાજપ સાથે પોતાનો હાથ મિલાવી અને આખું ષડયંત્ર ઊભું કર્યું છે, જેને લઈને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાની સાથે જ સુરતના ઉમેદવાર બપોરે 3 વાગ્યા બાદ ગમે ત્યારે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેવી જાહેરાત થવાની જ માત્ર હવે બાકી રહી છે. કીર્તેશ જોડાયેલા રહેજો. પ્રણવ પણ જોડાઈ ગયા છે અમારી સાથે. પ્રણવ, અત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું હતું કે આ જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે ભાજપ તરફથી એ એટલે જ રચવામાં આવ્યું છે કે તે કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે તે જાણી ચૂકી છે અને હાર ભાળી ચૂકી છે સુરત બેઠક પર. તો આખરે ક્યાં કચાશ રહી જાય છે? અત્યાર સુધી નેતાઓ આવતા હતા કોંગ્રેસથી, ભાજપમાં જોડાતા હતા, પરંતુ આ તો ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારે પીછેહટ કરી લીધી. જે ચોક્કસ માની શકાય જે રીતે કોંગ્રેસના સુરતના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી તેના ઉપર જે ક્વેશ્ચન માર્ક ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ભલે એ કહી રહી હોય કે ત્યાં તે જીતી રહ્યા હતા, જીતનો દાવો કરી રહ્યા હતા, પરંતુ ભૂતકાળ આપણે જોયો છે 2014, 2019, એની પહેલાંની પણ 2009 તમામ વખતે ભારતીય પાર્ટી ત્યાં મેજોરિટી સાથે જીતી હતી. પરંતુ જે આ વખતે જે ઘટનાક્રમ આખો બન્યો છે, કદાચ પહેલી વખત એવું બનતું હશે કે કોઈ ટેકેદાર હોય, ટેકેદાર પોતે આવીને એમ કહેતો હોય કે મારે ટેકેદાર તરીકે મેં જે સહી કરી છે, મેં જે જવાબદારી એફિડેવિટ કરી છે તે ખોટી છે, મારી સહયો ખોટી છે, અને તેને લઈને આખો વિવાદ ઊભો થાય છે. અને નિલેશ કુંભાણી પણ કદાચ એ સ્પષ્ટ જવાબ નથી આપી શક્યા કે તેના ટેકેદારો કેમ તેની સાથે ન રહ્યા. ટેકેદારો પણ કોણ હતા? એમના બનેવી, એમના પાર્ટનર, એમના નજીકના મિત્રો, એ મુખ્ય 3 ટેકેદારો હતા. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી જે ડમી ઉમેદવાર હતા એ ડમી ઉમેદવારના પણ ટેકેદાર છેલ્લી ઘડીએ પોતે કમબેક કરે છે અને કહે છે કે આ સિગ્નેચર મારી નથી. ગઈકાલે પણ જે રીતે ચુકાદો આપ્યો જે ચૂંટણી અધિકારી તરફથી, એમાં પણ એક સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પણ સિગ્નેચરો કરવામાં આવી હતી નિલેશ કુંભાણીના ટેકેદારોની અને અપક્ષ જે કહી શકાય કે ડમી ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના, એ 4 વ્યક્તિઓ ટેકેદારોની સહીઓ છે તે ખોટી છે, વિસંગતાઓ જોવા મળી રહી છે. એની જે ભૂતકાળની સહીઓ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, દસ્તાવેજમાં કરેલી સહી હોય, પાન કાર્ડમાં કરેલી સહી હોય, એ તમામમાં વિસંગતાઓ છે આજની સહીમાં જોવા મળી રહી છે. અને તેને લઈને જ આખો એક રાજકીય ડ્રામા છે તે સુરતમાં ઊભો થાય છે. અને તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીના વકીલોની ફોજ છે ત્યાં પહોંચી જાય છે. બાબુ માંગુકિયા જેવા સિનિયર વકીલ ત્યાં પહોંચે છે, દલીલો થાય છે, તેમ છતાં પણ તે લોકોની પીછેહટ થાય છે, તે લોકોની અહીં ક્યાંક ને ક્યાંક પરાજય થાય છે. પરંતુ એ પણ સ્પષ્ટ જે રીતે કોંગ્રેસના જ નેતા જે અશરફ સાયકલવાલા છે તે ત્યાંના એક સિનિયર કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, તેનો ખુદનો દાવો હતો. આ કોઈ ભારતીય જનતા પાર્ટી નથી કહી રહી, પરંતુ કોંગ્રેસના જ નેતા કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી જ ફૂટી ગયા છે. એટલે નિલેશ કુંભાણી જ અમારો સિક્કો છે તે ખોટો સાબિત થયો છે. કારણ કે નિલેશ કુંભાણીએ જ ક્યાંક ને ક્યાંક સેટિંગ કર્યું હોય, તો નિલેશ કુંભાણીએ જ ક્યાંક ને ક્યાંક પોતાના ટેકેદારોને કહ્યું હોય કે આપ ત્યાં જઈને રજૂઆત કરો. એટલે કદાચ એક આખું હાસ્યાસ્પદ કોંગ્રેસ પાર્ટીનું ચિત્ર છે એ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, જે સિનિયર નેતાઓ હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે અન્ય નેતાઓ છે, તો સાથે જ લીગલની આટલી મોટી ટીમ છે, તમામ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી હાસ્યાસ્પદ બની છે કે પોતાનો જ ઉમેદવાર છે એ ઉમેદવારના ટેકેદારો એમ કહે છે કે આ સિગ્નેચર અમારી નથી અને તે ફોર્મ રદ થાય છે. એટલે આ ઘટનાક્રમ આખો સમજવા જેવો છે. ક્યાંક નિલેશ કુંભાણીની પણ અહીં મોટી ભૂલ છે. હવે વાત કરી કોંગ્રેસ પાર્ટીની. કોંગ્રેસ પાર્ટી લીગલી અભિપ્રાય તો લઈ રહી છે, દિલ્હી હાઈકમાન્ડને પણ કહી રહી છે કે આના મામલે શું કરવું જોઈએ, પરંતુ દિલ્હી હાઈકમાન્ડ હજુ પણ લીલી ઝંડી નથી આપી રહી કે આપને કોર્ટનો દ્વાર ખખડાવો. ગઈકાલે બાબુ માંગુકિયા જે સિનિયર વકીલ છે હાઈકોર્ટના,
તેઓ કહ્યું હતું કે અમે કોર્ટનો આખી મેટર છે કોર્ટમાં લઈ જશું, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે તે કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમ પ્રદેશ કોંગ્રેસ તરફથી કરવામાં નથી આવી, એ પણ એક સ્પષ્ટ છે. એટલે ચોખ્ખી વાત છે કે આખી આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીના ખોબા ઉપર એટલે ખોડામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે તેને અહીં મૂકી દીધી છે. એના જ કારણે કે ગુજરાતનો ઇતિહાસ બનશે, ઐતિહાસિક આ ઘટના હશે કે લોકસભાની ચૂંટણી એ પણ ગુજરાતની અંદર અને પહેલી બેઠક ભારતીય જનતા પાર્ટીની 2024ના લોકસભા ચૂંટણીની અંદર પહેલી બેઠક બિનહરીફ થઈ જશે. કદાચ ચૂંટણી થાય, પરિણામો આવે, મતદાન થાય, પ્રચારો થાય, આ તમામ વસ્તુઓ નહીં રહે સુરતની અંદર અને સીધી રીતે સુરતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે મુકેશ દલાલ છે તેઓ બિનહરીફ ચોક્કસપણે અહીં થઈ જશે. જે રીતે આખો માહોલ સિનારીઓ બની રહ્યો છે, હજુ તો એક ઉમેદવાર જે છે BAPSના પ્યારેલાલ તે બાકી છે. જો પ્યારેલાલ પોતાની ઉમેદવારી પરત ના ખેંચે તો ચોક્કસ ચૂંટણી થશે અને કદાચ એવું પણ માનવામાં આવી રહ્યું છે, જે ન્યૂઝ 18 પાસે માહિતી છે, કોંગ્રેસના સૂત્રો જ કહી રહ્યા છે, BAPSને માફ કરશો BSP એટલે બહુજન સમાજ પાર્ટીના જે પ્યારેલાલ છે તેને કોંગ્રેસ પાર્ટી છે સીધું સમર્થન કરશે. આ સૌથી મોટી વાત છે, કારણ કે જે રીતે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર ત્યાં નથી રહ્યો, કોંગ્રેસ પાર્ટીની ત્યાં કદાચ આ મોટામાં મોટી ભૂલ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીની આ મોટામાં મોટી બેદરકારી કહી શકાય કે પોતાના ટેકેદારો એની પાસે એની સાથે નથી રહેતા, એ ઉમેદવાર પોતાની સ્પષ્ટતા હજુ પણ નથી કરી શકતા. એટલે હવે કોંગ્રેસ પાર્ટીનું એ પણ સેકન્ડ જે સ્ટેપ હશે એ બપોરના 3 બાદ જ ખ્યાલ આવશે, કારણ કે પિક્ચર હજુ ક્લિયર નથી થયું. હજી જે 8 ઉમેદવારો હતા, જે અપક્ષ હતા, જે અન્ય પાર્ટીના ઉમેદવારો હતા, 9માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમાંથી 8માંથી 7 છે તે લોકો પોતાની ઉમેદવારી દાવેદારી છે તે પરત ખેંચી છે. એ ચિત્ર અહીં ક્લિયર થઈ રહ્યું છે, જે સૂત્રો માહિતી આપે છે કલેક્ટર ઓફિસના. પરંતુ હજુ પણ એક ઉમેદવાર જે છે BAPSના હજુ પણ તે પોતાની ઉમેદવારી પરત નથી ખેંચી. જો એ ઉમેદવારી યથાવત રાખે, બપોરના 3 કલાક સુધીમાં તેઓ ત્યાં નથી પહોંચતા અને પોતે એ સહમતિ લે છે કે હું યથાવત રહેવા માંગુ છું, તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટી પાછળથી તેને સમર્થન આપશે. આ પણ એક સૌથી મોટા સમાચાર બનશે, કારણ કે કોંગ્રેસ પાર્ટી પહેલી એવું હશે કે પોતાના ઉમેદવાર નહીં પરંતુ બીજા ઉમેદવાર માટે પોતાનો પ્રચાર છે તે અહીં કરશે. પરંતુ એ હવે એ જોતો ઉપર છે, કારણ કે બપોરનો 3નો સમય છે. 3 પહેલા જો જે BSPના જે ઉમેદવાર છે પ્યારેલાલ જે ઉમેદવારી પરત ખેંચી લે તો ચોક્કસપણે આ બેઠક છે બિનહરીફ થશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના બનશે. આઝાદી પહેલા બનેલું હતું કે ઝાલાવાડ એટલે ઝાલાવાડનો જે વિસ્તાર હતો, જે સમય ગુજરાતની સ્થાપના થઈ તેની પહેલા કેન્ડિડેટ હતા તે બિનહરીફ થયા હતા. પરંતુ ગુજરાતની સ્થાપના બાદ પહેલી ઘટના હશે કે લોકસભાની અંદર જે ઉમેદવાર છે તે બિનહરીફ અહીં ચૂંટાશે. આપણે સરપંચનું નામ શું કે સરપંચ બિનહરીફ થાય છે એ આપણે સાંભળી રહ્યા છીએ. ક્યાંક સમાજના લોકો ભેગા થઈને નક્કી કરતા હોય છે કે ભાઈ આ ગામના સરપંચ, અને સરપંચ બિનહરીફ થતા હોય છે. પરંતુ પહેલી ઘટના બનશે કે લોકસભાનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ બિનહરીફ થશે. એટલે ગુજરાતની ઇતિહાસ એક નવો લખાશે અને તેની અંદર મુકેશ દલાલ